નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 13 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 11 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈએ। તો તાજેતરમાં જ વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈએ ઉજવવામાં આવ્યો છે। આની શરૂઆત તો કે 1990થી થઈ છે, એટલે કે ત્યારથી ઉજવવામાં આવે છે। અને આની થીમ તો કે કોઈને પાછળ ન છોડવું અને દરેકની ગણતરીમાં મૂકવું। તો ખાસ કરીને આવી થીમ છે, તો એ પણ યાદ રહેવી। ત્યારબાદ વસ્તીની વાત કરીએ તો વસ્તી વિસ્ફોટ ઇન્ડિયામાં કેવો છે એ તમને ખબર જ છે। પહેલા નંબર ઉપર છે ચીન, બીજા નંબર ઉપર છે અને યુએસ ત્રીજા નંબર ઉપર છે। ત્યારબાદ વેટિકન સિટી જે પોપ્યુલેશન દેશમાં તો કે 526 સાથે છેલ્લા ક્રમ ઉપર છે। તો ખાસ કરીને સૌથી ઓછી વસ્તીમાં તો કે વેટિકન સિટી છે અને સૌથી નાનો દેશ પણ છે। તો ખાસ કરીને આ યાદ રાખવું, 11 જુલાઈએ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદ જુલાઈ મહિનાના દિવસો જોઈ લઈએ તો કે 1 જુલાઈએ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, 1 જુલાઈએ જીએસટી દિવસ અને રાષ્ટ્રીય સીએ દિવસ। ત્યારબાદ 2 જુલાઈની વાત કરીએ તો વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ અને વિશ્વ યુએફઓ દિવસ। 3 જુલાઈની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત ફ્રી દિવસ અને 6 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય સલાહકાર દિવસ। 6 જુલાઈએ તો કે વિશ્વ ઝૂનોસિસ દિવસ, જ્યારે 10 જુલાઈએ તો કે રાષ્ટ્રીય મત્સ્યો ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે। 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ આપણે જોયો તે ખાસ કરીને આ જુલાઈ મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વના પ્રથમ મિસ એઆઈ કોણ બની ગયા છે? તો કેન્યા લીલી બન્યા છે, જે વિશ્વના પ્રથમ મિસ એઆઈ કેન્યા લીલી બન્યા છે। તો ખાસ કરીને આને યાદ રાખવા, એઆઈ કેન્યા લીલી બન્યા છે। જ્યારે તો ભારત તરફથી પ્રતિનિધિત્વ ઝારા સતવારીએ કર્યું હતું, જે ભારતના પ્રતિનિધિત્વ તરીકે ગયા હતા, પણ એને તો કે આ મળ્યા નહીં અને મિસ એઆઈ કેન્યા લીલી બન્યા છે। તો ખાસ કરીને એઆઈ આવ્યું તો એઆઈને લગતા તમામ પ્રશ્નો જોઈ લઈએ, કાલે ચર્ચા કરી હતી, આ સ્પીડમાં થોડીક કરી નાખીએ। તો વિશ્વની પ્રથમ એઆઈ સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમ ભારતે લોન્ચ કરી હતી, એનું નામ તો કે ઇન્દ્રજાળ। જ્યારે ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે એઆઈ આધારિત ઓનર વિનર કોણે લોન્ચ કર્યું હતું? તો કે ઇઝરાયેલે કર્યું હતું। જ્યારે ભારતની પ્રથમ એઆઈ શાળા તિરુવનંતપુરમ શાંતિગીરી એમનું નામ આપવામાં આવ્યું છે, વિદ્યાભવન। જ્યારે મધ્યપ્રદેશે તો કે જસ્ટ આસ્ક નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું હતું અને મેટા અને માઇક્રોસોફ્ટે તો કે નવું એઆઈ આધારિત ભાષા મોડેલ લામા 2 લોન્ચ કર્યું હતું। જ્યારે કયા રાજ્યએ એઆઈ આધારિત ન્યૂઝ અને એન્ટી-લિસા લોન્ચ કર્યું હતું? તો કે ઓડિશાએ કર્યું હતું। જ્યારે એલોન મસ્ક એઆઈ આધારિત સ્ટાર્ટઅપ એક્સ એઆઈ લોન્ચ કર્યું હતું અને કયા યુનિયન ટેરિટરીએ ભારતનું પ્રથમ ટેલિમાનસિસ ચેટબોટ લોન્ચ કર્યું હતું? તો કે જમ્મુ કાશ્મીરે લોન્ચ કર્યું હતું। ત્યારબાદ સૌથી વધુ એઆઈ રોકાણ ધરાવતા દેશોમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, જે ભારતની 5મા ક્રમે આવી હતી। જ્યારે ગ્રામીણ ભારત માટે એઆઈ ચેટબોટ જુગલબંધી ગ્રામીણ ભારતમાં લોન્ચ કર્યું હતું। જ્યારે જનરેટિવ એઆઈ પ્લેટફોર્મ પોખરાજ ઇન્ફોસિસે લોન્ચ કર્યું હતું અને ઓપન એઆઈ સેટ જીપીટી એટલે કે જનરેટિવ પી ટેક્સ ટ્રાન્સફોર્મ લોન્ચ કર્યું હતું, જે ઓપન એઆઈએ। જ્યારે રશિયાએ તો કે ગીગાસાટ નામનું જે એઆઈ, ગૂગલે તો કે એ યોટોના નામનું એટલે કે બ્રાડ એનું નામ આપ્યું હતું, પછી આગળથી તો કે જેમિન એઆઈ થઈ ગયું હતું। જ્યારે એઆઈના ગોડફાધર તરીકે જોફિન હિલ્ટનને વર્તવામાં આવે છે। જ્યારે એઆઈ સિક્યોરિટીની પ્રથમ સમિટ તો કે યુકેના બેસલિરમાં થઈ હતી। જ્યારે 2024માં બીજી સમિટ યોજાઈ ગઈ સાઉથ કોરિયા ખાતે અને સાઉથ કોરિયાના કેપિટલમાં યોજાઈ, તો કેપિટલનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે। જ્યારે કઈ એઆઈએ પીએમ મોદીના ભાષણને તમિલ ભાષામાં અનુવાદન કર્યું હતું? તો કે અનુવાદિત એઆઈએ કર્યું હતું। ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એઆઈ આધારિત પ્રાદેશિક ભાષામાં અનુવાદ સાધન શરૂ કર્યું હતું, જેનું નામ તો કે સુવાસ છે। અને ઓલાએ તો કે ભારતનું પ્રથમ એઆઈ મોડલ કૃત્રિમ લોન્ચ કર્યું હતું। જ્યારે દુનિયાનો પહેલો એઆઈ રોબોટિક મિકાએ કઈ કંપનીનો સીઈઓ બન્યો હતો? તો કે ડેકેનોર કંપનીનો સીઈઓ બન્યો હતો। જ્યારે મિકાની રચના કઈ કંપનીએ કરી હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે। અને એઆઈ ઓડિસી પ્રોગ્રામ કોણે શરૂ કર્યો હતો? તો કે માઇક્રોસોફ્ટે। જ્યારે શિક્ષણમાં બહુભાષીયને પ્રોત્સાહન આપવા માટે એઆઈ આધારિત એપ લોન્ચ કરવામાં આવી હતી, જેનું નામ તો કે અનુવાદિની। જ્યારે ભારતનું પ્રથમ એઆઈ શહેર બનાવવામાં આવશે લખનૌને અને દેશમાં પ્રથમ એઆઈ રોબોટિક પાર્ક ક્યાં શરૂ કરવામાં આવશે? તો કે બેંગ્લોર ખાતે। જ્યારે એઆઈની રાષ્ટ્રીય સુરક્ષા પુસ્તક તો કે વિજય ખરે અને અમિત સિન્હાએ લખેલી છે। જ્યારે ભારતમાં પ્રથમ એઆઈ શિક્ષણ તો કે આઈરિસ બન્યા હતા શિક્ષક। જ્યારે રિલાયન્સે હનુમાન નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું હતું।
જ્યારે કઈ કંપનીએ વિશ્વનો પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર ડેવિડ બનાવ્યો હતો? તો કોગ્નિશન કંપનીએ બનાવ્યો હતો. અને માઇક્રોસોફ્ટ ઓપન એઆઈ સહયોગ એઆઈ સુપર કોમ્પ્યુટર સ્ટેનગાર્ડ બનાવી રહ્યું છે. સ્ટારગેન બનાવી રહ્યું છે માઇક્રોસોફ્ટ અને ઓપન એઆઈ. ત્યારબાદ કોડ ડિપેન્ડ અલ ભૂકંપ પડછાયામાં જીવત મધુમિતી આ મુર્ગન દ્વારા લખેલું છે, જે બ્રિટિશ અને ભારતીય લેખક છે. જ્યારે કયા રાજ્યએ એઆઈ કેન્દ્રની સ્થાપના માટે વર્લ્ડ ઇકોનોમી ફોરમ સાથે કરાર કર્યા હતા? તો કર્ણાટકે કરાર કર્યા હતા. જ્યારે જંગલમાં લાગેલી આગને શોધવા માટે પ્રથમ અદ્યતન એઆઈ સિસ્ટમ પેસ ટાઈગર રિઝર્વમાં શરૂ કરવામાં આવી હતી. અને એઆઈ સંચાલિત વીમા તો કે એલેવેન્ટ તો કે આઈસીઆઈસી બેન્કે લોન્ચ કર્યું હતું, જેના વિશે કાલ ચર્ચા કરી હતી. તો ખાસ કરીને મોસ્ટ આઈએમપી એઆઈના પ્રશ્ન યાદ રાખવા, અને ભારત કેટલું એઆઈને પ્રોત્સાહન આપે છે તમને ખબર જ છે. ત્યારબાદ તો કે 10મી બેસ્ટ સંસદીય મંચ ક્યાં શરૂ થઈ રહી છે? તો સેન્ટ પીટર્સબર્ગ ખાતે આ બેઠક શરૂ થઈ રહી છે. તો 10મી બેસ્ટ સંસદીય મંચ સેન્ટ પીટર્સબર્ગ ખાતે શરૂ થઈ રહી છે, જે તો કે 2024માં બ્રિક્સ અને રશિયામાં, એટલે કે 2024ની બ્રિક્સની અધ્યક્ષતા તો કે રશિયા એટલે કે ઘોષ રશિયા કરી રહ્યું છે. અને આ બ્રિક્સ જે આયોજન સેન્ટ પીટર્સબર્ગમાં થઈ રહ્યું છે, જેમાં ભારત તરફથી 18મી લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર તરીકે ઓમ બિરલા છે, તે ભાગ લેવા જશે. તો ખાસ કરીને આપ યાદ રાખવા. ત્યારબાદ બ્રિક્સની વાત કરીએ તો બ્રિક્સના નવા સભ્ય એડ થયા હતા. કોણ કોણ? તો કે ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા, યુએઈ અને આર્જેન્ટિના. ના પાડી દીધી કે અમને નહીં બોલતા, એટલે આર્જેન્ટિના એડ નહોતું થયું, નકર 100 એડ થવાના હતા. ત્યારબાદ 5 જ એડ થયા હતા. તો ખાસ કરીને આ ડિટેલ પર યાદ રાખવી. ત્યારબાદ આવી જ જોઈ લઈએ સમિટો જે કોઈ ઘોષ કરી રહ્યું છે કે ક્યાં આયોજન થયું તે. તો G7 સમિટ 2024 તો કે ઇટાલી ઘોષ કરી રહ્યું છે. જ્યારે G20 2024 બ્રાઝિલ ઘોષ કરી રહ્યું છે. જ્યારે નવા સભ્ય ઘોષ એટલે એનું આયોજન અથવા તો યજમાન. અને નવો સભ્ય તો કે આફ્રિકન યુનિયન, જેનું મુખ્ય મથક અદિસ અબાબા છે ઇથોપિયા ખાતે, એ તો કે 2023 ભારતે આને એડ કર્યું હતું. કયામાં? તો કે G20માં. જ્યારે બ્રિક્સ સમિટ 2024માં તો કે રશિયા ઘોષ કરી રહ્યું છે, એટલે કે યજમાન દેશ રશિયા છે. અને નવા 5 સભ્ય ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને યુએઈ એડ થયા હતા. કોની ના પડી હતી કે આમ નથી બોલતા? કોમેન્ટ કરો. ત્યારબાદ કુડા 2024નું આયોજન ભારત કરી રહ્યું છે, યજમાન. અને કોપ 2029 2024માં બાકુ અફઘાનિસ્તાનમાં યોજાઈ હતી. જ્યારે કોપ 28 2023 યુએઈમાં યોજાઈ હતી. જ્યારે આસિયાન સમિટ 2024 તો કે લાવસન યજમાન દેશ છે. અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ 2024 તો કે કઝાકિસ્તાન નવા સભ્ય તરીકે ઈરાનને એડ કર્યો હતો. જ્યારે નાટો સમિટ 2024 તો કે વોશિંગ્ટન ડીસી યુએસમાં યોજાઈ રહી છે, એટલે કે યોજાઈ ગઈ છે. તો ખાસ કરીને આવી બેઠકો યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ ન્યૂઝ ચેનલોની સૌથી મોટી સંસ્થા NBDA ન્યૂઝ બ્રોડકાસ્ટ એન્ડ ડિજિટલ એસોસિએશનના પ્રમુખ તરીકે કોણ બન્યા છે? તો રજત શર્મા બન્યા છે આ ન્યૂઝ બ્રોડકાસ્ટ એન્ડ ડિજિટલ એસોસિએશનના પ્રમુખ તરીકે. તો ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખજો, કારણ કે ચેનલોની સૌથી મોટી સંસ્થા NBDA એટલે કે ન્યૂઝ બ્રોડકાસ્ટ અને ડિજિટલ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે રજત શર્મા બન્યા છે. તો નોંધી લેજો. ત્યારબાદ તો બધી જ નિયુક્તિ જોઈ લે તાજેતરમાં જે થઈ છે. તો પાવર ગ્રીડ કોર્પોરેશનના CMD તરીકે રવિન્દ્ર ત્યાગી બન્યા હતા. અને નદિયા કેવલિન જે યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંકના પ્રમુખ બન્યા હતા. જ્યારે શશી સિંહ તો કે ઓલ ઇન્ડિયા રબર એસોસિએશનના પ્રમુખ બન્યા હતા. જ્યારે નેશનલ એટેક્સ રિકન્ડક્શન કંપનીના P સંતોષ MD બન્યા હતા. રશ્મિ શુક્લાની વાત કરીએ તો મહારાષ્ટ્રના પ્રથમ મહિલા DGP. વિકાસશીલની વાત કરીએ તો એશિયન ડેવલપમેન્ટ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. જ્યારે દલજીતસિંહ ચૌધરીની વાત કરીએ તો સશસ્ત્ર સીમા બળના DG. અને સેન્થિલ પાંડિયનની વાત કરીએ તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં રાજદૂત. જ્યારે ઇન્દ્રમણી પાંડેની વાત કરીએ તો બિમસ્ટેકના SG. જ્યારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના CEO તરીકે રઘુરામ અય્યર બન્યા હતા. અને ટ્રાયના હેડ તરીકે અનિલ સોહાણ એટલે અનિલ કુમાર રાહુટી બન્યા હતા. જ્યારે નવાબ સલામ જે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના નવા અધ્યક્ષ બન્યા હતા. અને સિંધુ ગણપતિ જે દક્ષિણ રેલવેની પ્રથમ ટ્રાન્સ મહિલા TTE બની હતી. જ્યારે સુમન કુમારી તો કે BSFની પ્રથમ મહિલા સ્નાઇપર બન્યા હતા. અનુરાગ અગ્રવાલ તો કે સંસદના સુરક્ષાના વડા બન્યા હતા. MM ખાન વિલકર તો કે લોકપાલ અધ્યક્ષ બન્યા હતા. મરિયમ નવાઝ તો કે પાકિસ્તાનના પ્રથમ મહિલા મુખ્યમંત્રી જે પંજાબ પ્રાંતના બન્યા હતા. SS રાજીવ તો કે તકેદારી કમિશનર બન્યા હતા. રાહુલ સિંહ તો કે CBSEના અધ્યક્ષ બન્યા હતા. નવીન સહગલ પ્રભાસ ભારતી બોર્ડના અધ્યક્ષ બન્યા હતા.
જ્યારે જ્ઞાનેશ કુમાર સુખબીરસિંહ સિંધુ ચૂંટણી કમિશનર બન્યા હતા અન્ય તરીકે. મુખ્ય રાજીવ કુમાર છે. કિશોર મકવાણા તો કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ બન્યા હતા. ત્યારબાદ તો કે સરદાર રમેશસિંહ અરોડા તો કે પાકિસ્તાન પ્રાંતના શીખ મંત્રી બન્યા હતા પ્રથમ. દેવેન્દ્ર ઝાંઝરિયા તો કે ભારતીય પેરાઓલિમ્પિક સમિતિના પ્રમુખ બન્યા હતા. CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સના નવા અધ્યક્ષ રવિ અગ્રવાલ બન્યા હતા. અને પ્રેસ ઇન્ટરનેશનલ બ્યુરો એટલે કે PIBના મહાનિર્દેશક તરીકે ધીરેન્દ્ર ઓઝા બન્યા છે. તો ખાસ કરીને આ નવી નવી નિયુક્તિ યાદ રાખવી અને આવી રીતના જ આપણી ચેનલ ઉપર રિવિઝન કરવામાં આવે છે. તો ભૂલવાના ચાન્સ બહુ એટલે બહુ ઓછા છે. ત્યારબાદ તાજેતરમાં જ બિમ્સ્ટેક વિદેશ મંત્રીની બેઠક ક્યાં યોજાઈ છે? તો કે બિમ્સ્ટેક વિદેશ મંત્રીની બેઠક તો કે નવી દિલ્હી ખાતે યોજાઈ છે હાલમાં જ. તો તાજેતરમાં જ બિમ્સ્ટેક વિદેશ મંત્રીઓની બેઠક તો કે નવી દિલ્હી ખાતે યોજાઈ છે. તો કે 11 જુલાઈએ યોજાઈ છે. આમાં શું હોય તો કે સુરક્ષા, વેપાર, વાણિજ્ય વગેરે મુદ્દાઓ ઉપર તેમનું ભાષણ કરે અને નવી નવી ટેકનિકો શોધવાના પ્રયાસો કરે. તે નવી દિલ્હી ખાતે યોજાઈ છે. જ્યારે બિમ્સ્ટેકની વાત કરીએ તો તેમનું ફૂલ ફોર્મ તો કે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેકન્ડ ટેકનોલોજી એન્ડ ઇકોનોમિક કોઓપરેશન એનું ફૂલ ફોર્મ થાય છે. એમની રચના તો કે 1997માં થઈ હતી. મુખ્ય મથક તો કે ઢાકા ખાતે આવેલું છે. ઇન્દ્રમણી પાંડે હાલ એના ભારત તરફની પ્રતિનિધિત્વ છે. જ્યારે તેમાં દેશોની વાત કરીએ સભ્ય દેશો તો કે બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ છે. તો ખાસ કરીને બિમ્સ્ટેક વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ કોણે પ્રથમ વખત એરિયન 6 રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે? તો યુરોપિયન યુનિયને આ પ્રથમ વખત એરિયલ 6 રોકેટ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તો ખાસ યાદ રાખવું. તો યુરોપિયન યુનિયનના પ્રથમ હેવી લિફ્ટ રોકેટ એરિયન 6 એ પ્રથમ વખત ઉડાન ભરી છે. અને આ પ્રક્ષેપણ તો કે ફ્રેન્ચ ગુઆનામાં યુરોપ સ્પોર્ટથી કરવામાં આવ્યું હતું. સ્પેટપોર્ટથી કરવામાં આવ્યું હતું. અને એરિયલ 6 જે ફાઇટિંગ યુરોપ માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. અને આ રોકેટની મદદથી તેઓ પોતાની ભાવિ સ્પેસ મિશન જાતે જ લોન્ચ કરી શકે અને અમેરિકાના સ્પેસ એજન્સી નાસા પર તેનો નિર્ભય ઓછો થાય એના માટે આ એરિયલ 6 રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું યુરોપિયન યુનિયન વિશે. ત્યારબાદ તાજેતરમાં જ કોલંબો સુરક્ષા પરિષદ ક્યાં સભ્ય બન્યો છે? એટલે કે કયો નવો સભ્ય તરીકે બન્યો છે? તો બાંગ્લાદેશ નવો સભ્ય તરીકે બન્યો છે. તો તાજેતરમાં જ કોલંબો સુરક્ષા પરિષદ બાંગ્લાદેશ સભ્ય બન્યો છે. તો કોલંબો સિક્યુરિટી કોન્ફરન્સ એટલે કે SCSની 8મી નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની બેઠક તો કે 10મી જુલાઈ એટલે કે 10 જુલાઈ 2024ના રોજ મોરેશિયમ દ્વારા વર્ચ્યુઅલ રીતે હોસ્ટ કરવામાં આવી હતી. જેમાં તો કે ભારત, મોરેશિયો, માલદીવ અને શ્રીલંકા જેમના CMO એટલે કે 5 સભ્ય તરીકે બાંગ્લાદેશનું સ્વાગત કર્યું છે. કારણ કે બાંગ્લાદેશ નવો સભ્ય તરીકે આવ્યો. જ્યારે કોલંબો સુરક્ષા પરિષદ જે પ્રાદેશિક સુરક્ષા જૂથ છે જેની રચના તો કે 2011માં ત્રિપક્ષીય હિન્દ મહાસાગરીય મેરીટાઈમ સિક્યુરિટી ગ્રુપ તરીકે કરવામાં આવી હતી જેમાં ભારત, શ્રીલંકા, માલદીવ વગેરે તેના સભ્ય દેશો છે. હાલ કોણ નવો એડ થયો? તો કે બાંગ્લાદેશ નવો એડ થયો ખાલી વનલાઇનર સ્વરૂપે. હવે કોલંબો સિક્યુરિટી કોન્કલેવની વાત કરીએ તો પ્રાદેશિક સુરક્ષા જૂથ સુરક્ષા 2011માં ભારત, શ્રીલંકા અને માલદીવ ત્રિપક્ષીય હિન્દ મહાસાગરીય દરિયાઈ સુરક્ષા જૂથ તરીકે આને રચવામાં આવ્યું હતું. જે હાલ સભ્ય દેશો તરીકે ભારત, શ્રીલંકા, માલદીવ અને મોરેશિયસ છે. અને આ વખતની તો કે 10 જુલાઈના રોજ મોરેશિયસમાં વર્ચ્યુઅલ રીતે આનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાંગ્લાદેશને વેલકમ કરવામાં આવ્યું છે. તો ખાસ યાદ રાખવું. બાંગ્લાદેશે નવા કંકુ પગલાં કર્યા. તો બાંગ્લાદેશની વાત કરીએ તો કેપિટલ ઢાકા છે. PM તો કે શેખ હસીના છે. હમણાં ચીનની મુલાકાતે છે. તો ખાસ યાદ રાખજો. પ્રમુખ તો કે મોહમ્મદ શાહબુદ્દીન છે. તો ખાસ યાદ રહેવું જોઈએ બાંગ્લાદેશ વિશે એટલું. ત્યારબાદ નવા સભ્યની વાત કરીએ તો G20માં આફ્રિકન યુનિયન જે નવા સભ્ય તરીકે એડ થયું. ક્યારે? તો કે 2023માં અને એમનું હેડક્વાર્ટર એટલે કે મુખ્ય મથક અદિસ અબામાં ઇથોપિયામાં આવેલું છે આફ્રિકન યુનિયનનું. જ્યારે બ્રિક્સ સમિટ 2024માં તો કે રશિયા જે નવા 5 સભ્ય તરીકે એડ થયા છે. કોણ? ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને UAE. આર્જેન્ટિનાએ ના પાડી દીધી કે આમ નહીં બોલતા. ત્યારબાદ આસિયાનનું 11મું સભ્ય તરીકે પૂર્વ તિમોર બન્યું છે. શાંઘાઈ કોઓપરેશનની 10મી જે બેલાગ્રાસ ખાતે થઈ હતું જેમાં તો કે બેલારુસ એડ થયું અને 9મું તો કે ઈરાન એડ થયું હતું. જ્યારે ઇન્ડિયન મોનિટરી ફંડ 190મું સભ્ય તરીકે એન્ડોરા થયું એડ અને વિશ્વ બેંકમાં 189મું સભ્ય નોરું એડ થયું.
જ્યારે એટલે કે યુનાઇટેડ નેશનલમાં 193મું સભ્ય તરીકે સાઉથ સુદાન એડ થયું હતું. તો ખાસ કરીને આ નવા સભ્ય બનેલા છે, એટલે કે એડ થયેલા છે, તો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ મિક્સ્ડ F1 ગ્રાન્ડ પ્રિક્સ ખિતાબ લેવિસ હેમિલ્ટન જીત્યો છે. તો તે કઈ કારના ખેલાડી છે? તો કે મર્સિડીઝના ખેલાડી છે આ લેવિસ હેમિલ્ટન. તો ખાસ કરીને આ યાદ રાખવું. તો બ્રિટિશ F1 ગ્રાન્ડ પ્રિક્સનો ખિતાબ તો કે લેવિસ હેમિલ્ટને જીત્યો છે, જે તો કે મર્સિડીઝ ચલાવીને જીત્યો છે. તો ખાસ આ ડિટેલ યાદ રહેવી જોઈએ. ત્યારબાદના ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિક્સ કાલે જ રિવિઝન કર્યું હતું, તો આજ તમે તમારી રીતના વાંચી લેજો. ખાલી ડિટેલ આપી દીધી તમને. છેલ્લું તો કે બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ લેવિસ હેમિલ્ટને જીત્યું છે, 12મા નંબરનું છે. તો ખાસ આ યાદ રાખવું. વધારે પડતું મેક્સ વેરસ્ટેપને જીત્યા બધી. ત્યારબાદ તાજેતરમાં જ વેલનેસ બ્રાન્ડ હૂપના રોકાણમાં અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો હૂપ SOOP હૂપના રોકાણકાર અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પીવી સિંધુને બનાવવામાં આવ્યા છે. તો ખાસ યાદ રાખવા. તો તાજેતરમાં જ વેલનેસ બ્રાન્ડ હૂપના રોકાણકાર અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પીવી સિંધુને બનાવવામાં આવ્યા છે, જેને તો કે તમાકુ નિયંત્રણના બ્રાન્ડ એમ્બેસેડર અને 2000 જે ટોક્યો ઓલિમ્પિક પેરિસ ઓલિમ્પિક્સ થવાના છે એમાં ધ્વજવાહક તરીકે પણ પસંદ કરવામાં આવી છે. તો પીવી સિંધુ ખાસ સરસામાર છે, તો ખાસ યાદ રાખવા. ત્યારબાદના બ્રાન્ડ એમ્બેસેડર જોઈ લે તો કે સ્વરાજ ટ્રેક્ટરના તો કે MS ધોની, લેજ વેફર, SBI અને સિન્ડ્રોમ ઇન્ડિયાના પણ MS ધોની જ બન્યા હતા. ચૂંટણી પંચના નેશનલ આઇકોન સચિન તેંડુલકર. જ્યારે મહારાષ્ટ્રના રાષ્ટ્રીય મૌખિક સ્વાસ્થ્ય અભિયાન માટે સચિન તેંડુલકરની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે સેવલોન ઇન્ડિયા વિશ્વના પ્રથમ હેડ બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર અને ઇન્ફોસિસના બ્રાન્ડ એમ્બેસેડર ઇગા સ્વીટેક. જ્યારે પુરુષમાં તો કે રાફેલ નડાલને બનાવવામાં આવ્યા હતા. BPLS બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારતના બ્રાન્ડ એમ્બેસેડર રાહુલ દ્રવિડને બનાવવામાં આવ્યા છે. જ્યારે પેરિસ ઓલિમ્પિકમાં BPLSનું શું ફાળો છે? કોમેન્ટ કરો. પછી ICC વર્લ્ડ કપ 2023 ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરૂખ ખાન, ત્રિપુરા ટુરિઝમ, ટ્રીમ્સ એન્ડ ગો, બેગબંધન વગેરેના બ્રાન્ડ એમ્બેસેડર સૌરવ ગાંગુલી, સ્મૃતિ મંધાના ગલ્ફ ઓઇલ ઇન્ડિયાના અને GUVIના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. જ્યારે રવિ શાસ્ત્રી તો કે ફેનકોનના, લ્યુબ્રિકન્ટ બ્રાન્ડ મોબિલિટીના ઋત્વિક રોશન. જ્યારે પ્રુમામાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મોહમ્મદ શમી, એડટેક સ્ટાર્ટઅપ હેનરી હાવર્ટિંગ એજ્યુકેશનના ચેતન ભગતને બનાવવામાં આવ્યા હતા. બિસ્લેરીના દીપિકા પાદુકોણને, બોટના તો કે રણવીર સિંહને અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટના તો કે નરેન્દ્ર કુમાર યાદાને. જ્યારે એવરેલ બેટરીના નીરજ ચોપડાને અને BPCLના સ્પીડ પેટ્રોલના પણ નીરજ ચોપડાને બનાવવામાં આવ્યા હતા. જ્યારે સ્પીડ ઇન્ડિયાના તો કે સંજય સાંધીને, યુનિસેફ ઇન્ડિયાના તો કે કરીના કપૂર ખાનને, મુથુટ ગ્રુપના શાહરૂખ ખાનને બનાવવામાં આવ્યા હતા. જ્યારે તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પીવી સિંધુને બનાવવામાં આવ્યા છે, પીવી સિંધુ. જ્યારે ઉનરા ગ્રુડિવ એમ્બેસેડર તરીકે થિયોન જેમ્સને બનાવવામાં આવ્યા છે અને પ્રુમા ઇન્ડિયાના રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડીને બનાવવામાં આવ્યા છે હમણાં જ. તો ખાસ કરીને આ ચર્ચામાં રહેલા બ્રાન્ડ એમ્બેસેડરો યાદ રાખવા. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ પાકિસ્તાન હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે બનાવવામાં આવ્યા છે. કોને? તો કે આલિયા નીલમને બનાવવામાં આવ્યા છે, જે પાકિસ્તાન હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બનશે. તો પાકિસ્તાનના મુખ્ય મહિલા ન્યાયાધીશ તરીકે આલિયા નીલમને બનાવવામાં આવ્યા છે. તે તો કે લાહોર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્ય કરશે. તો ખાસ કરીને આ યાદ રાખવા આલિયા નીલમને. ત્યારબાદ ભારતની વાત કરીએ તો ભારતમાં હાઈકોર્ટ જે પ્રથમ તો કે લીલા શેઠ હતા મહિલા, જે હિમાચલ પ્રદેશના બન્યા હતા. અને પ્રથમ મહિલા જજ અન્ના સાંડી બન્યા હતા કેરળ હાઈકોર્ટના. અને સુપ્રીમ કોર્ટના પ્રથમ જજ તરીકે ફાતિમા બીબી બન્યા હતા, જેનું તાજેતરમાં જ અવસાન થયું છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ પાકિસ્તાનની વાત કરીએ તો કેપિટલ તો કે ઇસ્મામાબાદ છે. ચલણ તો કે પાકિસ્તાન રૂપિયો છે. અને નવા રાષ્ટ્રપતિ તરીકે આસિફ અલ ઝરદારી બન્યા છે. અને નવા PM તો કે શાહબાજ શરીફ બન્યા છે. તો ખાસ કરીને આ નવા યાદ રાખવા. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. જય હિન્દ, જય ભારત.